તો અરવલ્લીના મોડાસામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે। માત્ર 1 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સામેલાધાર વરસાદના કારણે મોડાસા બસપોર્ટના પાછળના ભાગે અને લક્ષ્મી સોસાયટીના રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। આકાશી આફત વચ્ચે વાહનો પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પહેલા જ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં જળબંબાકાર થતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મોડાસા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે। મોડાસાના મહાર્દ સમા બસપોર્ટ પાસે બસપોર્ટ નીકળવાનો જે રસ્તો છે એ બંને તરફ ઢીચણ સમા પાણી છે। વાહનો સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમામ વાહનોના જે ટાયરો છે એ પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ તરફ જે સોસાયટી વિસ્તાર છે, રહીશો પણ પાણી ભરાવાના કારણે ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જ્યારે આ રીતનો 2 ઇંચથી વધુ વરસાદ થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આ બસપોર્ટ વિસ્તારની અંદર થવા પામતી હોય છે। પાલિકા તંત્રની ક્યાંક ને ક્યાંક પોલ ખુલવા પામતી હોય છે। ત્યારે તંત્ર સજાગ બને અને આ જે વધુ વરસાદની અંદર વાહન ચાલકો અને રાહદારીઓ જે હાલાકી પડે છે એ હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કરે એવી સ્થાનિક જનતા માંગ કરી રહી છે। જયદીપ પટેલ સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।